નોકરી મળવાના ઉત્સાહમાં કોઈ પણ જાતની ઇન્ક્વાયરી કર્યા વગર બોન્ડ પેપર્સ વાંચ્યા વગર સહી કરી નાખી. શું વિચારે છે? કાયદા મારું મગજ જ બેર મારી ગયું છે. શું વિચારું, શું કરું, કંઈ સમજાતું જ નથી. જો જે સવાલોના જવાબ આપણી પાસે ના હોય એને ઉપરવાળા પર છોડી દેવું જોઈએ. દરેક પ્રશ્નોના જવાબ સમય પાસે હોય છે. અત્યારે તારા મગજમાં જે સવાલો ચાલે છે એનો જવાબ પણ તને સમય આવશે ત્યારે મળી જશે. મારી પાસે આવતીકાલ સવાર સુધીનો જ સમય છે રાધા. મને વિચાર કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે. જો ક્રિશ, અત્યારની પરિસ્થિતિમાં તારી પાસે કામ હોવું એ આપણા પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. અરે આપણી પાસે પૈસા હશે ને તો આપણે કેસ લડી લઈશું. અને જેમ મમ્મીજીએ કહ્યું એમ જ્યાં સુધી આપણને આપણું ઘર ના મળે ને ત્યાં સુધી આપણે કોઈ ભાડાનું ઘર રાખીને રહી શકીશું. એ જ બધા વિચારો મારા મગજમાં ફર્યા કરે છે. ક્રિશ, હું તને એક સવાલ પૂછું? તું આ નોકરી કરવા માટે ના શું કામ પાડે છે? કિયારાના લીધે. કોણ? તારા ઓફિસની બોસ? હા. તો એનાથી તને શું વાંધો છે? જો ક્રિશ, આપણે ક્યાંય પણ કામ કરીએ ત્યાં કોઈક ને કોઈક તો બોસ હોવાનું જ ને. તો એનાથી આપણને શું ફરક પડે? દાદા, હજી તું એ કિયારાને ઓળખતી નથી. હું એને ઓળખું છું ક્રિશ. અને એ પણ જાણું છું કે એના તારી સાથે લગ્ન થવાના હતા પણ ના થઈ શક્યા. શું ક્રિશ, હવે આપણે પતિ પત્ની છીએ અને તારો પેલી કિયારા સાથે કોઈ સંબંધ નથી. તો પછી એની ત્યાં કામ કરવામાં તને શું વાંધો છે? ભાભી, મમ્મીએ શું કહ્યું? એનાથી મમ્મીને બહુ મોટો આઘાત લાગ્યો છે. પણ તેમને પૂછ્યું નહીં કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? મેં ખૂબ જ પ્રયત્નો કર્યા ભાઈ, પણ મમ્મી કશું બોલવા જ નથી માંગતા. બસ રડ્યા જ કરે છે. હું જઈને એમની સાથે વાત કરું છું તો કદાચ એનું મન હળવું થઈ જાય. નહીં ભાભી, તમે નહીં જતા. એમણે કહ્યું છે એને એકલા રહેવું છે, કોઈ એને ડિસ્ટર્બ ના કરે. હો, આપણે બધાએ મળીને કંઈક વિચાર કરવો પડશે. આપણી સાથે આટલો મોટો ફ્રોડ થયો છે. જે રીતે મમ્મીએ પેપર વાંચ્યા વગર સાઈન કરી નાખી, ક્રિશે પણ એ જ ભૂલ કરી. હર્ષ, તું ગુસ્સો ના કરીશ. ક્રિશે આ ભૂલ જાણી જોઈને નથી કરી. એનાથી ભૂલ થઈ ગઈ છે. આપણે પણ એની માનસિકતાનો વિચાર કરવો જોઈએ ને. સોરી. શૌર્ય, ઇન્ટરવ્યુના દિવસે તો ક્રિશ સાથે જ ગયો હતો ને? તો બોન્ડ સાઈન કરતા પહેલા એને તારી સાથે પણ વાત ન કરી? નહીં ભાઈ, કંઈ જ વાત નથી થઈ. કઈ રીતે કરે? એની કંપનીની પોલિસી છે કે ઇન્ટરવ્યુ દરમિયાન કોઈને કોલ નહીં કરવાનો. અને હા, મને ક્રિશભાઈનો મેસેજ આવેલો કે એમને અર્જન્ટલી કોઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. કદાચ આજ એ ઇમ્પોર્ટન્ટ વાત તો નહીં હોય. જો મારી વાત માન ને તો ભવિષ્ય પર ધ્યાન દે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવવાનું શીખ. જે કંઈ થઈ ગયું એને તો આપણે બદલી નથી શકવાના ને. તો પછી એના પર વિચાર કરીને સમય શું કામ વેડફવાનો? જો કિયારાની જગ્યાએ કોઈ બીજું તારું બોસ છે ને એવું સમજીને ત્યાં કામ કર. મારા માટે એ જ અઘરું છે રાધા. હું એ કિયારાને એક સેકન્ડ પણ મારી સામે સહન નથી કરી શકતો. તો એમાં એની સાથે આખો દિવસ કેવી રીતે રહીશ? તો પછી આનાથી સારી બીજી નોકરી મળશે એની શું ગેરંટી? દાદા, તને ખબર નથી આજે આપણે જે પરિસ્થિતિમાં છીએ ને એનું કારણ કોણ છે ખબર છે? પેલી કિયારા. એને મમ્મી સાથે વિશ્વાસઘાત કરીને બધી જ પ્રોપર્ટી પોતાના નામે કરાવેલી અને આપણે બધાને છે ને ઘરની બહાર કાઢી મૂકી. તો ક્રિશ, આ સૌથી સારો મોકો છે. જો મારી વાત સાંભળ, આપણે એની સાથે કાયદાકીય રીતે તો લડી જ રહ્યા છીએ ને. અને જો તું એની ત્યાં કામ કરીશ, એનો વિશ્વાસ જીતી લઈશ, તો કદાચ એવું પણ બની શકે કે એને એની ભૂલ સમજાય અને એ આપણને આપણી પ્રોપર્ટી પાછી આપી દે. બની શકે છે. જો એ કોલ નહીં કરી શક્યા હોય એટલે એને મેસેજ કર્યો હશે.
શિટ, તું મેસેજ મળ્યા પછી તે કંઈ કર્યું નહીં? જેવો મને મેસેજ મળ્યો હું એમની ઓફિસ તરફ જવા ગયો, પણ સિક્યુરિટીએ મને રોકી દીધો. કહ્યું કે ઇન્ટરવ્યૂ ચાલે છે એટલે તમે અંદર નહીં જઈ શકો. હે ભગવાન, કદાચ ક્રિશ આ બાબત માટે જ વાત કરવા માંગતો હશે, પણ કોઈનો કોન્ટેક્ટ ના કરી શક્યો. જો ભાભી આપણે એની જગ્યાએ હોત ને તો આપણી સાથે પણ ભૂલ થવાના ચાન્સીસ હતા. આ કોમ્પિટિશનના જમાનામાં નોકરી મળવી કેટલી અઘરી છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. મને લાગે છે ને બોન્ડ વાંચવાનો ટાઈમ જ નહીં મળ્યો હોય. હા, એવું બની શકે. અને કદાચ એવું પણ હોઈ શકે કે એ લોકોએ ક્રિશને બોન્ડ વાંચવા ના દીધો હોય. ચાલો એવું માની લઈએ કે ક્રિશની ભૂલ થઈ ગઈ છે, પણ એની પાછળ એનો આશય તો સારો જ હતો. એ ગમે તે કરીને નોકરી મેળવવા માંગતો હતો કે જેથી આપણી ફેમિલીને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી બહાર કાઢી શકે. નાઉ એઝ અ ફેમિલી વી મસ્ટ સપોર્ટ હિમ. હા, આપણે સપોર્ટ તો કરવો જ જોઈશે. પણ કેવી રીતે મોટા ભાઈ? 25 લાખ કોઈ નાની અમાઉન્ટ નથી કે આપણે ક્યાંયથી અરેન્જ કરીને આપી દઈએ. યુ આર રાઈટ, પણ મને એક વિચાર આવે છે. મને નોકરી તો મળી ગઈ છે, તો ગમે ત્યાંથી હું લોન અરેન્જ કરીને કિયારાને એના પૈસા આપી દઉં અને પછી મારી સેલેરીમાંથી એને ઇન્સ્ટોલમેન્ટ ભરતો રહીશ. તમારો વિચાર તો સારો છે, પણ ક્રિશભાઈ આ વાત માનશે ખરા? દાદા, કિયારાને કોઈની પણ લાગણીઓની કિંમત નથી. પણ આપણને પ્રયત્ન કરવામાં શું વાંધો છે? કદાચ આપણને ફાયદો પણ તો થઈ શકે છે ને. ફાયદો ઇમ્પોસિબલ. જ્યાં સુધી હું પેલી કિયારાને ઓળખું છું ને ત્યાં સુધી એના થકી આપણને ખાલી નુકસાન જ થઈ શકે છે. ઠીક છે, તું એ કિયારાને મારા કરતાં વધારે ઓળખતો હોઈશ, તો હવે આગળ શું નક્કી કર્યું છે? મારી મરજી પ્રમાણે નિર્ણય લઈ શકો એવી પરિસ્થિતિમાં જ નથી. કેમ? મારું મન કહે છે કે મારે એની કંપનીમાં કામ નથી કરવું. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે જો એની કંપનીમાંથી રિઝાઇન ના આપું તો મારે એને 25 લાખ ચૂકવવા પડશે. એવું ક્યાંથી લાવું? ક્રિશ, તું એની ચિંતા ના કરીશ. તું ફક્ત નક્કી કર, જો તારે એ કિયારાની કંપનીમાં કામ ના જ કરવું હોય તો હું પપ્પાને પૈસા માટે વાત કરું છું. આપણે એ કિયારાને 25 લાખ આપી દઈએ એટલે તું ફ્રી. પછી તું તારી મરજી પ્રમાણે જીવી શકીશ. ના રાધા, ના. હવે મારે પપ્પાજીને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી આપવું. હવે બધી જ મુશ્કેલીનો સામનો હું જાતે કરીશ. ક્રિશ, તો પછી આગળ શું બીજો રસ્તો છે? મને તો કોઈ રસ્તો નથી દેખાતો રાધા. વિચારી વિચારીને મારું મગજ શૂન્ય થઈ ગયું છે. તું શાંત, તું હવે બહુ વિચારો ના કર અને થોડી વાર શાંતિથી બેસ. હું તારા માટે ગરમ દૂધ લઈને આવું છું. મારા પાર્ટનરનો ફોન આવ્યો છે, હું વાત કરીને આવું. હર્ષ, મારી પાસે એક ઓપ્શન છે. કયો? હર્ષ, તારી નોકરી હજી નવી છે. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ બેંક તને આટલી સહેલાઈથી લોન આપે. યુ આર રાઈટ. તો હવે શું કરીએ? મારા મમ્મીનું ઘર છે, હું મમ્મી સાથે વાત કરી લઉં. આપણે એના પર લોન લઈને ક્રિશના પૈસા ચૂકવી દઈએ. આ આઈડિયા સારો છે. વિચારવાનું ટેન્શન મારાથી જોવાતું નથી. એની જગ્યાએ હું પણ હોઉં ને તો કિયારાની નોકરી તો નહીં જ કરું. હું મમ્મી સાથે હમણાં જ વાત કરું છું. ભાભી, આટલી મોડી રાત્રે કોને ફોન કરો છો? મારી મમ્મી સાથે. ક્રિશને પૈસા આપવા માટે અમે એમના ઘર પર લોન લેવાનું વિચારીએ છીએ. અરે મોટા ભાઈ, એની જરૂર નથી. હમણાં મારા પાર્ટનરનો ફોન આવ્યો હતો ને, મેં એને આપણા પ્રોબ્લેમ વિશે જણાવ્યું અને કહ્યું કે પૈસાની અરેન્જમેન્ટ થઈ શકે છે કે નહીં. તો એણે કહ્યું છે કે અમારા બિઝનેસમાં જે ફાઇનાન્સ કરવાના છે ને એની સાથે વાત કરીને કહેશે. જો એમણે પૈસા આપી દીધા ને
તો અમારા બિઝનેસમાંથી જે પ્રોફિટ થશે એનાથી પૈસા ચૂકવી દઈશું. અને આમ પણ બેંકની લોનનું આપણને વ્યાજ જ મારી નાખે. ભગવાન કરે તમારો ફાઇનાન્સર માની જાય. આ ક્રિશ ઘરે આવ્યો હશે કે નહીં? હા, ફિયા પણ ખરી છે. મેં એને કહ્યું હતું કે ક્રિશ ઘરે આવે તો મને જણાવે. લાગે છે એ સૂઈ ગઈ હશે. ઓ ગોડ, હવે મને ક્યાંથી ખબર પડશે? ક્રિશ, મને તારી બહુ જ ચિંતા થાય છે. હેલો ફિયા, ક્રિશ ઘરે આવ્યો કે નહીં? જો, આ બધું મેં ક્રિશને મેળવવા માટે કર્યું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ હિમ. ઓ માય ગોડ, અત્યારથી જ તારા આવા હાલ છે. જ્યારે ક્રિશ તારી પાસે હશે ત્યારે તારા શું હાલ હશે ને એ હું ઇમેજિન કરી શકું છું. અરે એ બધું તો છોડ, પહેલા મને એમ કે ક્રિશ આવ્યો કે નહીં. નહીં તો હું એને હમણાં ને હમણાં શોધવા નીકળું છું. રિલેક્સ બેબી, રિલેક્સ. ક્રિશ ક્યારનો ઘરે આવી ગયો છે. થેન્ક ગોડ. પણ ત્યાં મને પહેલા જણાવ્યું કેમ નહીં? તને ખબર છે હું અહીંયા કેટલી ટેન્શનમાં હતી. અરે તારી સાથે વાત કરવાનો મને મોકો તો મળવો જોઈએ. જેવો મોકો મળ્યો ને મેં તરત ફોન કર્યો. ઓકે ઓકે, થેન્ક યુ. ક્રિશ અત્યારે સૂઈ ગયો હશે નહીં? ના, એ તારા જ વિચારોમાં છે. શું વાત કરે છે? રિયલી? હા, અને એકલો જ નહીં, આખું ઘર તારા વિશે વિચાર કરી રહ્યું છે. એટલે હું કંઈ સમજી નહીં. અરે તે ક્રિશ પાસે જે બોન્ડ લખાવ્યો છે ને એના લીધે બધા ટેન્શનમાં છે. ઓહ, આઈ સી. તો બધાના રિએક્શન શું છે? બધા પોતપોતાની રીતે તર્ક વિતર્ક કરી રહ્યા છે. જો ક્રિશને રિઝાઇન આપવું હોય તો 25 લાખ રૂપિયા ક્યાંથી લાવવા એના વિશે વિચારી રહ્યા છે. હા, અને ક્રિશ શું વિચારે છે? એના માટે રાધા છે ને, મેં એને બરાબર સમજાવી દીધી છે. ક્રિશને તારી કંપનીમાં નોકરી કરવા માટે એ જ એને કન્વિન્સ કરશે. રિયલી ફિયા? જો રાધાએ મારું આ કામ કર્યું ને તો તું, હું અને રાધા મારા ઘરે ગ્રેન્ડ પાર્ટી કરશું. ગુડ આઈડિયા. હવે તું શાંતિથી સૂઈ જા. ફિયા, તને ખાતરી છે ને ક્રિશ મારે ત્યાં નોકરી કરવા માટે માની જશે ને? 1001% માની જશે. ટ્રસ્ટ મી. થેન્ક યુ સો મચ ફિયા. ક્રિશ, હવે તું બહુ જલ્દી મારો થઈ જઈશ. હેલો, ઓકે. હા બોલ. ક્યાં આવવાનું છે? ઓકે, બસ હમણાં અહીંયાથી ત્યાં પહોંચ્યો એટલી વાર. શું થયું? આટલી મોડી રાત્રે ક્યાં જાય છે? અરે મેં મારા પાર્ટનરને પૈસાની વાત કરી હતી ને, એનો જ ફોન હતો. શું કહ્યું? એણે કહ્યું છે કામ થઈ જશે અને હમણાં જ પૈસા લેવા જવાનું છે. વેરી ગુડ. હું હમણાં જાઉં. એક મિનિટ શૌર્ય, આ તારો જે પાર્ટનર છે એને તું કેટલા સમયથી ઓળખે છે? અરે મોટા ભાઈ, ટેન્શન લેવાની જરૂર નથી. એ મારો ક્લાસમેટ જ છે. ઘણા વર્ષોથી એ ફોરેન રહેતો હતો, હમણાં જ ઇન્ડિયા આવ્યો છે. તમને ખબર છે હું ઘર છોડીને ગયો હતો ત્યારે એની ત્યાં જ રહ્યો હતો. એ મારો જીગરજાન છે ભાઈ. તો ઠીક છે, જે કંઈ પણ કરે સમજી વિચારીને કરજે. ઓકે ભાઈ. આપણે એક પછી એક જે એક્સપિરિયન્સ થયા છે ને એ જોઈને બહુ ડર લાગે છે. ડોન્ટ વરી મોટા ભાઈ, હું આમ ગયો ને આમ આવ્યો. સંભાળીને જજે. અને હા, પૈસા સાચવીને લાવજો. ઓકે મોટા ભાઈ. આપણે તો એ જ ઈચ્છીએ છીએ કે ક્રિશને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢીએ. નોકરી તો બીજી મળી જશે. શૌર્ય ગયો છે ને, એ કામ થઈ જાય ને તો સારું. રાધા, તારા પપ્પા માટે દૂધ લઈ જાય છે? ના, ક્રિશ માટે. એને સખત માથું દુખી રહ્યું છે.
એને દવા આપી? હમણાં દૂધ સાથે આપી દઈશ. રાધા, તો ક્રિશ સાથે વાત કરી? હા ફોઈ, તમે મને જે રીતે સમજાવ્યું હતું ને મેં એ જ રીતે ક્રિશને સમજાવ્યું. તને શું લાગે છે ક્રિશ નોકરી કરવા માટે તૈયાર થશે? ફોઈ, મેં મારા બનતા પ્રયત્નો કર્યા છે, પણ એના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ સમજવું થોડું અઘરું છે. પણ તમે ટેન્શન ના લેતા, હું મારા 100% પ્રયત્નો કરીશ કે ક્રિશ આ નોકરી માટે રાજી થઈ જાય. અને હા ફોઈ, આજે જ્યારે મેં ક્રિશને પૂછ્યું ને કે આ નોકરી ના કરવાનું કારણ શું છે, તો એણે મને એવો જવાબ આપ્યો કે આજે એના પરિવારની જે હાલત છે ને એ કિયારાના લીધે છે. એવું કંઈ નથી, એ જુઠ્ઠું બોલે છે. હકીકત તો એ છે કે એને તારા પપ્પાની પ્રોપર્ટી હડપી લેવી છે, એટલે એ એના પરિવાર સાથે આપણા ઘરમાં આવીને રહ્યો છે. એ બધા ભેગા મળીને તારા મમ્મી પપ્પાનું દિલ જીતીને બધું જ છીનવી લેવા માંગે છે. આપણે બંને મળીને એમના બદ ઈરાદા સફળ નથી થવા દેવાના. હું એકલી કંઈ નહીં કરી શકું, મને તારો સાથ જોઈએ છે. તમે ચિંતા ના કરો ફૂલ, હું તમારી સાથે જ છું. આપણું પહેલું મિશન છે ક્રિશ કિયારાના ત્યાં નોકરી કરે, સમજી? જા, એને દૂધ આપી આવ. સારું. તું મારી કઠપૂતળી બની ગઈ છે રાધા, હું જેમ નચાવીશ. તારી વાત થઈ ગઈ છે ને ફોન પર? અહીંયા જ બોલાવ્યા છે ને? હા, એમને અહીં જ બોલાવ્યા છે. અને હા, 100% આપણું કામ થઈ જશે ને? કેમ, તને મારા પર ભરોસો નથી? અરે એવું નથી ભાઈ, તો રકમ મોટી છે ને એટલે પૂછું છું. બહુ મોટી પાર્ટી છે. અરે એના માટે 25 લાખ એટલે ચિલ્લર છે, ચિલ્લર. અચ્છા, તારા હાથમાં શું છે? ખાઈ નહીં, એ સામના કાગળિયા છે. ઓકે. ક્રિશ, હા દવા લઈ લે, આનાથી તારું માથું ઉતરી જશે. લે, દૂધ પી લે. ઈચ્છા નથી. દૂધ પી લઈશ તો તને ઊંઘ શાંતિથી આવશે. મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે રાધા. તે કીધેલા બંને ઓપ્શન્સ વિશે મેં વિચારી છું, પણ એક પણ વાત માટે મારું મન માનવા તૈયાર જ નથી થઈ રહ્યું. હું શું કરું ને મને તો કંઈ જ સમજાતું નથી. આ પ્રોબ્લેમ તારો એકલાનો નથી ક્રિશ, આપણા બધાનો પ્રોબ્લેમ છે, અને આનું સોલ્યુશન પણ આપણે બધા ભેગા મળીને લાવશું. કેવી રીતે મોટા ભાઈ, કેવી રીતે? તમે તો જાણો છો કે પેલી કિયારાને હું મારી સામે પણ નથી જોવા માંગતો. હું એની સાથે આખો દિવસ, આખો મહિનો અને 3 વર્ષ કેવી રીતે કાઢીશ? આઈ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તારા માટે શું, આપણામાંથી કોઈના માટે પણ એ પોસિબલ નથી. તો તું મને હવે કહે, તારો શું નિર્ણય છે? મારે કિયારાની કંપનીમાં તો કામ નથી જ કરવું. તો ઠીક છે, તું કાલે અને કાલે જ રિઝાઇન કરી દે. આપણે કિયારાને 25 લાખ આપી દઈશું. આપણે આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? ક્રિશ, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. મોટા ભાઈ, આટલા બધા પૈસા ક્યાંથી આવશે? લાગે છે આવી ગયા. થેન્ક ગોડ. હેલો, ઓકે, 1 મિનિટ છોડે. ફોઈ ઊભો રહે.
પહેલાં હું મળી લઉં. ઠીક છે, પણ આપણું કામ તો થઈ જશે ને? ડોન્ટ વરી, અહીં સુધી આવ્યો છે એટલે સમજી જા તારું કામ થઈ ગયું. હે ભગવાન, તમારા લીધે મારો બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. નમસ્તે. કેશ રેડી છે? ઓકે, હાલો, આના ઘરના પેપર્સ. હા, પણ આ વાત મારા ફ્રેન્ડને ખબર ના પડવી જોઈએ કે મેં મારા ઘરના પેપર્સ ગીરવે મૂકીને આ પૈસા લીધા છે. ઓકે? પૈસા લઈને ક્રિશભાઈને આપીશ ને તો એ ખુશ થઈ જશે. કિયારા, તે ભલે મારા ભાઈને ફસાવવા માટે જાળ બિછાવી હોય, પણ હું મારા ભાઈને તારા સકંજામાંથી હેમખેમ છોડાવી જ લઈશ. શૌર્યનો પાર્ટનર છે ને એ અરેન્જમેન્ટ કરી આપે છે. શું વાત કરો છો ભાભી? જો એવું થયું ને તો આવતીકાલે પેલી કિયારાના મોઢા પર પૈસા મારીશ અને રિઝાઇન આપીને આવીશ. જો શૌર્યભાઈએ પૈસાનો બંદોબસ્ત કર્યો તો ક્રિશ એની પાસેથી પૈસા લઈને કિયારાને આપશે, તો પછી ક્રિશ કિયારા સાથે કામ નહીં કરે. પણ મોટા ભાઈ, શૌર્ય મારા માટે એના ફ્રેન્ડ પાસેથી 25 લાખ રૂપિયા લેશે તો પછી એના બિઝનેસ માટે ફંડ ઓછો નહીં પડે? ક્રિશ, એનો મિત્ર બિઝનેસ માટે જેની પાસે ફાઇનાન્સ લેવાનો છે ને એની પાસેથી જ આ પૈસા પણ લેવાનો છે. એટલે બિઝનેસ માટે ધીરે ધીરે કરીને આ બધા પૈસા ચૂકવી દેશે. ગુડ આઈડિયા. પણ શૌર્ય છે ક્યાં? એ પૈસા લેવા જ ગયો છે. એ મોડી રાત્રે આવડી મોટી રકમ લઈને આવો રિસ્કી નથી? ડોન્ટ વરી, ચિંતા કરવા જેવું કંઈ જ નથી. એનો મિત્રની સાથે જ છે. થેન્ક ગોડ. થેન્ક યુ ભગવાન, તમે આખરે મારી વાત સાંભળી ખરી. થેન્ક યુ સો મચ. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમે લોકો હજી સૂતા નથી? મીઠા ખાઈ, શૌર્ય મારા માટે પૈસા લઈને આવી રહ્યો છે. હવે મારે કિયારાની કંપનીમાં કામ કરવાની જરૂર નથી. ઓ ગોડ, આ બધું શું થઈ રહ્યું છે? બધું સેટ હતું, એમાં વળી આ શૌર્યને પૈસા આપવા વાળું કોણ મળી ગયું હશે? ક્યાં ગયો છે મોટા ભાઈ? એને આવતા આટલી વાર કેમ લાગી? એ ગયો એને 1 કલાક થવા આવ્યો. હજી સુધી તો આવી જ જવો જોઈતો હતો. હવે આમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને તો સારું. તું ચિંતા ના કરીશ, ભગવાન બધું સારું જ કરશે. રશ્મિ સૂઈ ગઈ છે? આપણા બાળકો જાગતા હોય તે આપણને ઊંઘ કેવી રીતે આવે? રાધા પણ ક્યારની ગઈ છે. ક્રિશ સાથે એની વાત થઈ કે નહીં? એનું શું કહેવું છે? કેમ કોઈ કંઈ કહેતું જ નથી? કૃષ્ણ આખો પરિવાર એમની સાથે છે. પરિવારમાં યુનિટી કેવી રીતે લાવવી, મુસીબતમાં એકબીજાના પડખે કેવી રીતે ઊભું રહેવું, એ કોઈ ઉર્મિલાબેનના પરિવાર પાસેથી શીખવું જોઈએ. સાચી વાત છે, પણ ડિઝાઇન મૂકવા માટે કિયારાએ જે શરત મૂકી છે એ આપણે ફૂલફિલ કરી શકીએ એમ છીએ, તો પછી ટેન્શન શું કામ લેવું જોઈએ? હમણાં એ લોકોને એમની રીતે પ્રયત્ન કરવા દો, પછી આપણે એમના પડખે ઊભા જ છીએ ને. ચાલો હવે વિચારવાનું બંધ કરો અને સૂઈ જાઓ.
ક્રિશ, તું જરાય ચિંતા ન કરીશ. શૌર્ય પૈસા લઈને આવતો જ હશે. શૌર્ય આવી ગયો. શૌર્ય તો પૈસા લઈને આવી ગયો ને? ઓ હેલો મિસ્ટર, આ એક બંડલ રહી ગયું, આ પણ લેતા જાઓ. ઓહ, એટલે મારી પાસેથી જ પૈસા લઈને મને આપી ક્રિશને મારા સકંજામાંથી છોડાવવા માંગે છે. શું એ કિયારા હતી? હા, શું કિયારાને ખબર નહીં હોય કે આ પૈસા શૌર્ય કૃષ્ણની જાળમાંથી છોડાવવા માટે લેવા આવ્યો હતો? તો પછી તે શું કર્યું? તું? હા, હું કેમ? એની પ્રોબ્લેમ? તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવવાની? હા, તમારો ફ્રેન્ડ કેવો છે? હા, પૈસાની જરૂર એને છે અને મારી સાથે કેવી રીતે વાત કરે છે? એને કહો કે જો એને પૈસા જોઈતા હોય ને તો મારી સાથે રિસ્પેક્ટથી વાત કરે. રિસ્પેક્ટ? રિસ્પેક્ટ માય ફૂટ? તું રિસ્પેક્ટને લાયક પણ છે? હા, તું શું કરે છે શૌર્ય? માન મેં પૈસા માટે આપણા ફાઇનાન્સર પ્રભાકરભાઈને મનાવ્યા છે અને એમને અરેન્જમેન્ટ કરીને આપ્યું છે, પણ તું આવી રીતે વર્તીશ તો કેમ ચાલશે? તને આવી રીતે કોઈ પૈસા નહીં આપે. આના પૈસા જોતા પણ નથી. ખબર નહીં કોને લૂંટીને આવી હશે. હે, માઇન્ડ યોર ટંગ. તમે શું બોલો છો એનું તમને ભાન પણ છે? હા, પ્રભાકર ભાઈએ મને કહ્યું હતું કે તમારા ફ્રેન્ડને પૈસાની અર્જન્ટલી જરૂર છે, એટલે આટલી અડધી રાત્રે હું રિસ્ક લઈને તમને પૈસા આપવા આવી. તમારો ફ્રેન્ડ મારું એહસાન માનવાને બદલે મારી સાથે ઊંધી વાતો કરે છે. આ તો પ્રભાકર ભાઈએ કહ્યું ને એટલે મને દયા આવી, એટલે મને એવું થયું કે હું તમારા ફ્રેન્ડની મદદ કરું. પણ આ તો જો મારી સાથે ડિસરિસ્પેક્ટફુલી વાતો કરે છે. આ બાબતે તમારે એને કંઈ કહેવાની જરૂર જ નહોતી. ક્રિશ માટે આપણને પૈસાની જરૂર છે, તમને ખબર તો છે. પણ મને પૈસા આપવા વાળી છોકરી એ જ હતી જે ક્રિશભાઈના કંપનીની માલિક છે. ના, આપણને એના પૈસા તો જોઈતા જ નથી. શૌર્ય, તારા ફ્રેન્ડનો આ બાબતે શું ઓપિનિયન હતો? એક મિનિટ મેડમ. શૌર્ય, શૌર્ય, આ તું શું કરે છે? મને અર્જન્ટલી પૈસા જોઈતા હતા અને મેં મારા રિસ્ક પર આ અરેન્જમેન્ટ કર્યું. તું આવું કરે છે? તે મને કહ્યું હતું કે તું આપણા ઇન્વેસ્ટર પાસેથી પૈસા અપાવવાનો છે. હા, પણ એક મિનિટ, ક્યાંક એવું તો નથી ને કે આ કિયારા જ આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટર છે? જો એવું હશે ને તો એના પૈસાથી બિઝનેસ સ્ટાર્ટ કરવાનો મારો કોઈ ઈરાદો છે નહીં. અને આપણે આ જે પાર્ટનરશિપ છે ને એ હું અહીંયા જ તોડું છું. કૂલ ડાઉન શૌર્ય, પેલા મારી વાત તો સાંભળ. એમાં થયું એમ કે આપણા જે પ્રભાકરભાઈ છે ને એમના ઘરે ઇન્કમ ટેક્સની ઇન્ક્વાયરી ચાલે છે, એટલે એમને પૈસા આપવાની તદ્દન ના પાડી. અને તેને અર્જન્ટલી પૈસા પણ જોઈતા હતા, એટલે મેં પ્રભાકરભાઈને રિક્વેસ્ટ કરી અને એમને એમની સાથે વાત પણ કરી અને તૈયાર પણ થયા. હવે તને પૈસા જ જોઈએ છે તો આ નાટક શા માટે કરે છે? સીધી રીતે પૈસા લઈ લેને. એક મિનિટ,
પણ કિયારા આટલી મોટી રકમ આમને આમ આપવા માટે તૈયાર કેવી રીતે થઈ? આપણે બધા કિયારાને સારી રીતે ઓળખીએ છીએ. કિયારા આટલી સહેલાઈથી કોઈને પૈસા આપી દે, અને એ પણ આટલી મોટી રકમ. મને પણ તમારી જેમ સેમ જ ક્વેશ્ચન આવ્યો. એક મિનિટ, આટલી મોટી રકમ એ આટલી સહેલાઈથી આપવા તૈયાર થઈ ગઈ? હા? નો 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 નો, ઇટ્સ નોટ પોસિબલ. જો જે કંઈ પણ હોય એ મને સીધી રીતે કહી દે. ઠીક છે, કહું છું. જ્યારે મને ખબર પડી કે આપણા ઇન્વેસ્ટર પાસેથી પૈસા અરેન્જમેન્ટ થાય એમ નથી, ત્યારે મેં મારા ઘરના પેપર્સ ગીરવે મૂકીને આ પૈસા અપાવ્યા છે. શું? ઘર ગીરવે મૂકીને પૈસા લીધા છે? નો વે. કિયારાનો ભરોસો કરાય એવું છે જ નહીં. કે તારા મિત્રની પ્રોપર્ટી પણ આપણી જેમ હડપી લેશે. કે તારા મિત્રને કંઈ કહ્યું નહીં? આર યુ મેડ ઓર વોટ? તું ગાણો થઈ ગયો છે? તું મને કહીશ તારા ઘરની કિંમત શું છે? હશે 1.5-2 કરોડ. વોટ? અને આ પેપર્સ તું 25 લાખ માટે ગીરવે મૂકે છે? યસ. તું આવા લોકોને ઓળખતો નથી. જો આપણે કોઈ કારણોસર પૈસા પાછા ના આપી શક્યા ને, તો તારું એક ઘર એના નામે કરી લે છે. ના ના, એવું કંઈ નહીં થાય. તો હું નેગેટિવ ના વિચારીશ. હું થઈ ગયો છે. 1 મિનિટ, હું આવ્યો. આ બધું શું છે? હા, ખાલી પ્રભાકર ભાઈના કહેવા ઉપર હું આટલું રિસ્ક લઈને તમને કેશ આપવા માટે આવી, અને તમારો ફ્રેન્ડ નાટકો કરે છે. જો એને પૈસા ના જોઈતા હોય ને, તો મારી પાસે પણ કંઈ વધારાના નથી. જોઈતા હોય તો લો, નહીં તો હું ચાલી. 1 મિનિટ મેડમ, હું એને સમજાવું છું. હું જ્યાં સુધી શૌર્યભાઈને ઓળખું છું, એમણે કિયારા પાસેથી પૈસા નહીં લીધા હોય. હર્ષ, તને શું લાગે છે શૌર્યએ કિયારા પાસેથી પૈસા લીધા હશે કે નહીં? એ તો હું નથી જાણતો. શૌર્ય, તારો મિત્ર તને પૈસા કિયારા પાસેથી અપાવી રહ્યો છે, એની તને ખબર હતી? ના ભાઈ, જો શૌર્યએ પૈસા લીધા હશે તો ક્રિશનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એમ પણ કિયારા લાવી હતી એ પૈસા આપણા જ છે ને. તો પછી તમે શું કર્યું? આમનામાંથી હું માફી માંગુ છું. એની કોઈ જરૂર નથી. તમે પૈસા લઈ લો એટલે હું અહીંયાથી નીકળું. મને મોડું થાય છે. લઈ લે. કિયારા જે પૈસા લઈને આવી છે એ છે તો અમારા જ ને. તારા પૈસા તારી પાસે જ રાખ, નથી જોતા. હવે ફરી વાર ક્યારે પૈસા માટે ફોન ના કરાવતા. શૌર્ય, આટલો સારો મોકો હતો, તે પૈસા કેમ ના લીધા? ક્રિશનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોત ને. પિતાભાઈ, તો મારી વાત સાચી છે, પણ મમ્મીએ આપેલા સંસ્કાર આડા આવી ગયા. અરે, આમાં વળી સંસ્કાર વચ્ચે ક્યાંથી આવ્યા? શૌર્યએ જે કંઈ પણ કર્યું છે બરાબર જ કર્યું છે મિતાફી. એ પૈસા ભલે અમારા હતા,
પણ કિયારાએ જે રીતે મમ્મી સાથે વિશ્વાસઘાત કરીને પૈસા લીધા હતા ને, અમારે એવી રીતે નથી લેવા. અને મમ્મી હંમેશા કહે છે પૈસા એટલે લક્ષ્મી છે, અને અમે જ્યારે પણ લઈશું ને લક્ષ્મીજીને માનભેર જ લાવીશું. આટલી મુસીબતમાં પણ પોતાના સંસ્કાર નથી છોડતા. મને તમારા પર ગર્વ છે. તમે પણ શું બા આમ અચાનક સામે આવીને ઊભા રહી ગયા? નીચે કરો આને. અરે અચાનક નહીં, ક્યારની તારી રાહ જોઉં છું. આટલી મોડી રાત સુધી તું બહાર ફરતી હોય છે ને તો મને બહુ ડર લાગે છે. બા હું કઈ હવે નાની નથી રહી. શું તમને મારી પર ભરોસો નથી? તારા પર તો ભરોસો છે, પણ આ દુનિયા પર ભરોસો નથી મને. આ મોબાઈલમાં રોજ બરોજ બધું નવું નવું જે જોઉં છું ને હું, એટલે તો મને છે ને બહુ જ ચિંતા થાય છે. અને સાંભળ, એમાંય પાછી આજે તું પીકેને સાથે નહોતી લઈ ગઈ, એટલે મને વધારે ટેન્શન હતું. ઠીક છે બા, હવે જેવું નહીં થાય બસ. હા તો નવી કંપની શરૂ કરી છે ને એટલે બહુ દોડધામ રહે છે. ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે, તમે પણ જઈને સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં. તું પણ કમાલની છે, આટલો મોટો કાંડ કરી નાખ્યો અને મને કહ્યું પણ નહીં. હા તો શું બોલે છે? કેવો કાંડ? હું કઈ સમજી નહીં. શૌર્યને પૈસા આપવા તું ગઈ હતી? અરે હા, એમાં એવું થયું ને. ઓહ, એમ વાત છે. તો શૌર્યએ તને ઓળખી નહીં? ના, મારો ફેસ દુપટ્ટાથી કવર કર્યો હતો. હા, પણ તારી ગાડી પણ ના ઓળખી શક્યો? પિયા, હું જાણી જોઈને ઓફિસની ગાડી લઈને ગઈ હતી, જેથી કરીને મને કોઈ ઓળખી ના શકે. કારણ કે મારી પાસે 25 લાખ રૂપિયા હતા અને હું પૈસા આપવા ગઈ હતી, પણ મને એ નથી ખબર કે આ પૈસા મારે શૌર્યને આપવાના છે. હું તો ત્યાં ગઈ ને પછી મને ખબર પડી કે ઓહ, આ પૈસા તો મારે રાક્ષસને આપવાના છે. પણ શૌર્યએ પૈસા લઈ લીધા હોત તો કઈ ના થાત ફિયા. એ લોકોને 25 લાખ રૂપિયા 2 કરોડમાં પડ્યા હોત. હું કઈ સમજી નહીં. તને શું લાગે છે હું એ લોકોને 25 લાખ આમને આમ આપવાની હતી? નો વે. એના ફ્રેન્ડે આ 25 લાખના બદલામાં 2 કરોડનું ઘર ગીરવી મૂકવાનો હતો. પછી હું એને એવા ચકડોળે ચડાવવાની હતી કે આખી જિંદગી ઉપર નીચે થતો રહેત. પણ એના નસીબ સારા હતા ફિયા. મેં તને કહ્યું હતું ને ફિયા કે આ લોકોના સંસ્કાર જ આ વખતે મારા પ્લાનમાં મને જીત અપાવશે. ફિયા, ઘરમાં બધા અત્યારે સૂતા હશે નહીં? ના, તેમને એવો ડોઝ આપ્યો છે કે બધાની ઊંઘ જ ઉડી ગઈ છે. શું વાત કરે છે? એટલે બધા હજી સુધી જાગે છે? હા, બધા શૌર્ય પૈસા લઈને આવશે ને એની રાહ જોઈને બેઠા હતા. પણ જેવો શૌર્ય ખાલી હાથે આવ્યો એટલે બધાની આશા ઉપર પાણી ફરી વળ્યું. હવે એ લોકો પાસે એક જ ઓપ્શન છે, આરપી. ડોન્ટ વરી, આરપી ને રશ્મિ સૂતા છે. તો વાંધો નહીં, મને ફક્ત એ લોકોનો જ ડર હતો. હું તો એવું ઈચ્છું છું કે એ લોકો કાયમ માટે સૂઈ જાય. મેં તને કહ્યું છે ને કે જ્યાં સુધી તારો આ પ્લાન સક્સેસ નથી થઈ જતો ને ત્યાં સુધી થોડો ટાઈમ કોઈને મારવાનું વિચારીશ જ નહીં. ઓકે ઓકે, આ લોકોનું શું નક્કી થાય છે ને એ તું મને જણાવતી રહેજે, એટલે આપણને આગળનો પ્લાન કરતા ફાવે. ઓકે. ક્રિશભાઈ, મને પ્લીઝ માફ કરી દો. મેં જેન્યુઅલી ટ્રાય કરી હતી, પણ પૈસા આપવાવાળી કિયારા નીકળી એટલે મેં પૈસા ના લીધા. આઈ એમ રિયલી સોરી. પ્લીઝ મને માફ કરી દો. મોહન શૌર્ય, તારે માફી માંગવાની જરૂર નથી. તારી જગ્યાએ હું કે હર્ષભાઈ હોત ને તો અમે પણ આ જ કર્યું હોત. હા શૌર્ય, તે જે કંઈ પણ કર્યું ને
અમને બધાને તારા પર ગર્વ છે. આજે ભલે આપણી પાસે કંઈ જ ન હોય, પણ આપણી પાસે સંસ્કારોની ધરોહર તો છે જ. પણ હવે આપણે કરશું શું? હવે જેવું ઉપરવાળાને મંજૂર હશે એ જ થશે. મારી પાસે બીજો એક ઓપ્શન છે. હા, તો શૌર્ય એની રીતે પ્રયત્ન કરતો હતો એટલે હું રોકાઈ ગયો. કયું ઓપ્શન? મારી અને નીલાની વાત થઈ હતી. એના મમ્મીના ઘર પર અમે લોન લેવાનું વિચારીએ છીએ અને પછી મારી સેલરીમાંથી હું એને ઇન્સ્ટોલમેન્ટ ભરતો રહીશ. આ લોકો કઈ માટીના બન્યા છે એ જ સમજાતું નથી. એક પછી એક સેક્રિફાઈસ કરવા તૈયાર જ હોય છે. ભાઈ, તમે કેવી વાત કરો છો? પ્રોબ્લેમ આપણો છે, એમાં ભાભીને મમ્મીનું ઘર શું કામ ગીરવે મૂકવાનું? અરે ક્રિશ, કંઈ વાંધો નહીં. મારી મમ્મી ના નહીં પાડે. એમ પણ મારી મમ્મી એ ઘર મારા નામે જ કરવાની છે. તમે આટલું કહ્યું એ જ મારા માટે ઘણું છે. હવે મારે આ વાત વિશે વધારે ચર્ચા નથી કરવી. જાઓ, જઈને બધા સૂઈ જાઓ. જે વાતનો કોઈ ઉપાય નથી એના વિશે વધારે વિચારીને બધાની ઊંઘ શું કામ હેરાન કરવાની? ઉપાય છે ક્રિશ. ઉપાય છે ક્રિશ. તને યાદ છે રાધા હોસ્પિટલમાં હતી ત્યારે એણે એક વચન લીધું હતું? હા, કે હું તમારું સાસુ સસરા તરીકે નહીં પણ મમ્મી પપ્પા તરીકે ધ્યાન રાખીશ. યસ. અને આજ સુધી તે એમાં કોઈ કચાશ નથી રાખી. ક્રિશ, ત્યારે રાધા એક બીજું પણ વચન મારી પાસે લીધું હતું કે હું ક્રિશને જમાઈ તરીકે નહીં પણ મારા દીકરા તરીકે જોઈશ. એના સારા નરસા તમામ સમયમાં હું એની પડખે ઉભો રહીશ અને એને સપોર્ટ કરીશ. ક્રિશ, હું તો તને મારા દીકરાની જેમ માનું છું, પણ તું મને તારા પિતાની જગ્યાએ રાખે કે કેમ એની તને જ ખબર છે. એવી કઈ વાત છે જે હું નથી માનતો? યસ, તું મારી તમામ વાતો માને છે. અમારી આ વાત પણ તારે માનવી જ પડશે. જો અને તો આમાં વચ્ચે આવવા જ ન જોઈએ ક્રિશ. જો તને મારા પર વિશ્વાસ હોય તો તારે મારી વાત માનવી પડશે. And if you don't trust me, then મારે શું કરવાનું છે? રશ્મિ,